સાલા કોઈ માણસના બધા જ દિવસ ખરાબ કેવી રીતે હોઈ શકે છે? લાઈક આજે છઠ્ઠી નવરાત્રિ છે અને હું આટલા દિવસથી ટ્રાય કરું છું ગરબા રમવા જવાનું. કોઈ આ ફ્રેન્ડને કોઈ વાર પૂછું, પેલા ફ્રેન્ડને પૂછું, એ તો દોસ્તાર કોઈ છે નહીં. ફિમેલ ફ્રેન્ડ તો ભૂલી જ જવાનું મારે. જે છે તે પણ શું ઊંઘ આવે છે, કંટાળો આવે છે, અમને તો નવરાત્રિમાં ઇન્ટરેસ્ટ જ નથી. એવું બોલીને આજે મેં હિંમત કરી આટલા દિવસ પછી કે ચાલ મસ્ત મેં ચણિયાચોળી લીધી છે એન્ડ ચાલ કંઈ નહીં એમ તૈયાર થઈને થોડું ઘણું ફોટા વોટા પાડીને થોડું ઘણું એક બે રાઉન્ડ મારીને આપણે ચાલવા માંડીએ. અને આ ભાઈ વરસમાં બેઠા છે. ખબર નહીં કયા મહેબૂબની યાદમાં એમને આટલા આંસુડા આવે છે, આટલું ગાજવીજ કરે છે. મતલબ મેં વિચારું ચાલ એક દિવસ ખરાબ હશે, 2 દિવસ ખરાબ, 3, સાલા કોઈના બધા જ દિવસ કેવી રીતે ખરાબ હોઈ શકે છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ગોડ પ્લીઝ મને થોડું જ્ઞાન આપો, થોડી બુદ્ધિ આપો મને કે આવું કેમ થાય છે મારી જોડે. આજે તો ઓલું સેટરડે નાઇટ છે. મેં તો વિચારીને બેસેલી કે સેટરડે નાઇટ મતલબ ફૂલ નાઇટ રમવાનું એમ 4-5 વાગ્યા સુધી થાકવાનું નહીં ને કંઈ નહીં ને કાલે મસ્ત આરામથી 4-5 વાગ્યા સુધી બપોરના સૂયા કરીશ, પછી સાંજે ઉઠીશ અને જમીને પાછું કરવા માટે તૈયાર ને ના કરાય એડવાન્સમાં પ્લાનિંગ ના કરાય. તો મેં જોઈ લીધું છે શું કામ છે આટલો તો ઘરના ચણિયાચોળી, આ વીટલા ને આ બુટ્ટા ને બધું શું કામ થયું? કંઈ જ નહીં. હવે થોડા 2-4 સેલ્ફા પાડીને હું હવે બેસી જવાની છું, સૂઈ જઈશ.